પડતી નહીં. આખો દર્દ વખત કે કરવાનું આનામાં કે કરવાનું મને ખબર નહીં પડતી. એટલે હું ભણ કરી જે કરતી હોય તમારું તો મને 10 વખત કીધું તો મને ફૂટી ગયું ખબર નહીં પડતી. પણ રિચાર્જ વગર કાસું કોઈ છે એમ કેવું છે. મારા રિચાર્જ મારા ફોનમાં જોવો બસ. એટલે જો પણ મારા હાલ પૈસા નહીં. હું તો ના નહીં પડતો પૈસા મારા પાસે નહીં આવશે એટલે આપણે કરશું રિચાર્જ. 2 મારા અત્યારે ફોનમાં રિચાર્જ જોવો તમને નહીં ખબર પડતી. પણ 2 દાડા ખાલી શાંતિ રાખ. 2 દાડા નહીં મારા આજે ને આજે અત્યારે જ રિચાર્જ જોવો. એટલે પૈસા નહીં પૈસા લે તે લાવો પૈસા હો તો તમને લેવા કયો હતો રૂપિયા હરા 300 નો રિચાર્જ થાય છે નહીં કોઈ એમના માતા 50 હોમાં થઈ જતું. ખબર ચોથી ભટકઈ એક નંબરના ભિખારી. ઓ ભિખારી કહી દીધા મને લ્યો શેર ભિખારી ચોકડા રિચાર્જ નહીં કરી આલવાની ખબર પડતી. શેર પોકે હો તમે આમ શેર પોકી ગયો એમ કેવું છે. જી વાતો બરોબર છે પણ તારા બાપને તને ફોન જ છે ને ખોટો લઈ આલ્યો છે એમ. મારા બાપને તો કશું કહેતા નહીં પોતાની ઓકાત નહીં એટલે મારા બાપના ઉપર તો જવાનું જ નહીં. બાપનું બોલે તો ખેસી પડે તો આમ તો ખેસી જઈને તને મારા બાપાનો હું ને જોઉં છું. તારો કોઈ કોમ છે તારા જો તારે ફોન કરો એટલે હું ફોન આવ લે બોલું લે છે મારે તમે મોહણમ ઘેર જ જાઓ મારે તમે ફોન બંધ પેદવાના જ બોલે નહીં. આવો તો સભ્યતાથી બોલ એમ કેવું છે કેમ ઉસા આખો દારો હેતરમાં આપવાનું ઉસે છે. અમે સાઈડમાં બે તો મોય જોઈ રહ્યા. તમે ઊભા થઈ કંટન જવા દો. હાલા લ્યો હું થયું છે ગોલા છીએ અમે તો. બોલો શીખતા નો અમે આ તો છીએ આ એ ઉચ્ચ કતાના હું બીજું થાય અમાર તો હું શકે છે રિચાર્જ કરવાનું છે. રિચાર્જ પૈસા નહીં નીકુ ઇમ કર તાર બાપના પાનથી નવ તો 2500 રૂપિયા માગજે માર કોમ છે. મારા બાપના ઓલે જીવો છો તમે. હા એમ કે તો રિચાર્જ તારો બાપ ફોન લઈ આવે રિચાર્જ મારા કરવાનું અને રિચાર્જ. આમ શરમ આપી દો આ સંપલ નહીં લાવતો હું આ ધોતી હોધીને પહેરું છું તમે રિચાર્જ ની વાત કરો છો. તો હું એ જ કહું છું કે ફોન વગર શું ના ચાલે. રિચાર્જ દખત તો તમે બેઓને મારો જીવ લીધો તમે તો આ તો બાપાને તમારું હું કહેવાનું પણ તમારે આ મોટું ફૂટી ગયું સાકું. આખો દારો ભાઈ ફોનોમાં પૂરા થઈ જાઓ કશું નહીં રે પહાડ આ લોકોનો ઘર જોવો મારે કશું કેવું બસ એક તતેન તો ફોન છે પણ ખબર નહીં પડતી તને નહીં પડતી આખો દારો સળાઈ છે મોઢા જ ને આમ ખેતરમાં તરકા આ તો જાઉં છું પોણી તો હમણાં 12 વાગે વાળા હાલ નહીં વરતું ઉપર જાઉં છું પોણી વાળા. જવું છું તે શેઠ કચ્છ જવું છે બેઠકમાં તે આયા છે 2-4 દાડે. હાય એ તારું તો કદી ઘરના આ સુધી માર્યું નહીં પણ હાસવા વાળી છું તો આખા ઘરના 4 ઓટા મારી. મતલબ એવો એક કોમ છે મારો મને દુઃખ એવું આવ્યું છે ભાઈ બેજો મારા હારું પછી બાર જવું હોય પેલા બેહો મી પેલી બાધા લીધી હતી એની જ વાત કરીશ મારા. કચ્છ હેડવું છે ભાઈ બેઠક છે તે. હા એ તો બરોબર છે હારું તે આવી ગયું લે નગ મારે દુઃખ પડ્યું છે આપણે પેલી બાધા લીધી હતી આપણે બાધા ચાલુ હા તે બગાની હા મસ્ત હગું મળ્યું તું એક નંબર હગું હતું. હા મળી ગયું તું ને મળી ગયું પણ હારું શી ખબર ચિંતા નું તૂટી ગયું હગું તૂટી ગયું હું ગયો છું મળે ના પાડી દીધી આમાંથી ના પાડી દીધી હા તે હવે હું કરશું હારું આખું કર્યું તમે તો આખું તૂટી ગયું. શું હશે નરવી થઈ જાય ઘણી વાર આ હેડ હા ઈ જો જમવા જો છો ઉપર પછી હજીએ જમણ વાળો રાખ્યો બધા ખાવાનું પડી મેલ અને આ છોકરાને હાકું તૂટી ગયું છે ઉતરી પડ. ખાવાનું પડી મેલ હા થાળી પડી મેલ આઈ પાછી જતી રહી સાટા વેળા છે એમ કરજ આવી તા કાવ્યું હોય આજા હગું ચમ તૂટી ગયું કહી દઉં હા હગું તૂટી ગયું બોલ ભાઈ હેડ હું છું તું કે હેડ તે હગું તૂટી ગયું મારું હગું તૂટી ગયું
એક દાડાનો સમય હતો, કોઈ તમારા ઘરમાં જોતું નહોતું, બરાબર? કચ્છથી ફોન આવ્યો, જવાબ આલી દે, હું ફોન નહીં ઉપાડતો. યુવા એક દાડાનો સમય હતો કે કોઈ ઘરમાં જોવા તૈયાર નહોતું, કોઈ હાથ નહોતું પકડતું, ખબર ને? સાચી વાત. હા, એ દાડા લંકાઈ હાથ પકડ્યો તારો. સાચી વાત. હા, અરે જે ટાઈમે કીધું તે ટાઈમે હગું છૂટું નતું છૂટું નહીં કે થયું હગું તૂટી ગયું તારું. આમાંથી ના પાડવામાં આવી ભાઈ. હા, હા. ખેલ કર્યા લ્યા. હા, રમતો રમી લ્યા. હા, દખલા થયા તમારે. હા, શરમ ના આવી લ્યા, યાદ ના આવી લંકા? કોમ થઈ ગયો એટલે શેમ ભૂલી ગયા લ્યા? હા, એવું તો નહીં માં. શેઈ જગ્યાએ લે હવા શેર સોફાનો થાળ ને પેડા કરી ગયા રોયા જઈને હગું થઈ ગયું તો હજી પૂછવાય આયા નહીં કે નહીં બાધા કરવા આયા બોલ્યા? હા, હગું થઈ ગયું પણ પૂછવા આયા લે? અને શોકણ જઈને શિયા ભોખરા ઉપર જઈને તમે બાધાયો કરી આયા? કજી હગું આજ નહીં હાથ બહુમાં હગું કજી ના બેલું આવું હાથ કરે તો કજી તને ઓઢો બહી રાખવું પડે, કજી બહુ ના બતાવું લ્યા. આવું કરી હતી મારા અંગાથી. હા, કરી છે નહીં કરી ભૂલ ભાઈ? હા, તો થઈ છે માં બીજા એક જગ્યાએ પેડા ચડાવજો તો નોય ભૂલી ગયો તો હગું કરવા વાળી લંકા. હા, નિવેદ ખાવા વાળી બીજી. તો અમારું કરવાનું હોય પણ મફતમાં બેઠા છું ખાવા એટલે તારી થાળીઓ પડી મેલી મેલી નીકળ જમણવારો છું પડી ના. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. તાણ એ બધું પડી મેલી નો આવી છે તારા દા એ તો હગું કજી નહીં થાય. એ ભૂલ કરી છે તો એ હગું તો કજી પાછું આવશે નહીં. પણ જા લો સુલ્યા તને હળાસો દાડા ઘેર હગું આવશે. પણ જો હગું આવન અને મહેમાન એમ કે પાકું પછી આવી જે ફરજાત હોય બીજું નવું હગું આવશે. નવું હગું આવશે. લટકાડી બહુ લાવું લે આવી જશે ને? આવી જશે. મારા કચ્છ થી ઘેર આવતા આવતા તારું હગું તારા ઘેર બોલી છે ને તો હગું ઘેર બોલી ને તું પછી વાયકણ મારા મંદિરે આવી જાય હું તને જે કહું એટલું કરવું પડે. હો, અને આ વખત ભૂલ્યો ને છોકરા, તને કોઈ રોટલો કરિયાનો વાળો કદી નહીં મળે. હો, બોલે જય માં. હું બનાવ્યું સરી બાસુંદી પાઈકન બનાવી હતી. ખાઈ લે હડો. હાય મોડું ખાય. આખો મારા બેટા પડ્યા રહેશે અતારોના છોકરા લગી ટેન્શન મગજમાં નહીં રાખતા. બોલો નો બાપાનું આમ ફર્યામાં ટોટિયા કહી ગયા. ઊભો થા લ્યા, એ ઊભો થા. હાય પેલો તો ના પારા છે. હા, શકલો કોનો? ટ્રેક્ટર નું ક્યાં વાંચો તો પેલું શેડીને વાબવું પડશે કે કપા બપા અરે તો તું વાયદે ના પારા છે કે પેલા 5000 રૂપિયા આલો ને તો શેડું. હા ના 5000 રૂપિયા અરે આપડે બાકી છે મોના બાકી તો કે પાછું કે કરી લેવું હિસાબ એવું કે તમે આપણા ગામમાં તો નહીં પેલું કરેલું. પણ હારું પૈસા તો સુરત ને હાલ છો લાવું પૈસા ગમે તે કરીને સારું પૈસા લાવવા પડશે જો હું તને કહું. કે પણ હોય તો હાલ દો કે એમ કેવું છે સફા થાય નહીં પડે લે બોલાવજે બાયડીને બોલાય. અલે શું તે લ્યા ઈ વળી કે त्यो પડ્યા હોય તે વળી બે ભાઈના જોડી વળી માગી આલે વળી ઓય જે ખુશીના તાન ચાલ ભારતી બેટા. હા, આપણે ના હોય તો તાર બાપાને ફોન કર કે 5000 રૂપિયા પડ્યા તે હજુ મોકલાવો તો પેલા શકલા ના લે શેડવાનું ના પાડે છે કે પેલા પૈસા આલો તો શેડવા આવું તો આપણે પછી કપા બપા વાઈએ કા. હા ફોન કર આને તો વળી પાછું તો પાછા લેવા છે હા, એ તો હું બે ફોન મહિના કરું હું. હો રૂ વેશન પાછા લેવું કેવું આપણે શું કરવા છે રૂ નહીં 2 મહિનામાં તો પાછા 2 મહિના હોય કોઈ તો થોડું ઘણું રૂ થાય કે એટલે થોડું તું એક ઘેર બે હીરા વગર ના હોય તો શું કંપની બંપની ઝાલ્યા અત્યારે 15 ને 18,000 રૂપિયા પગાર છે તો વળી હેડી જાય બધું મારા બોડો યાર નાખો છો. અમો મારે તો ગયેલો થયો આમ કેટલું કરું કે કરી પણ હું એ છું તને થોડું કે યાર બે હીરા કોમ બે હીરા જ નહીં કરતા અમે તો શું કરો તમે તાને શું કર્યું થાકે એટલે થોડી ઊંઘ્યા વળી તો હું થઈ ગયું મોડું તાને. અલે આ ઊંઘવાનું હોય દાડા છો ઊંઘવાનું ભાડ્યું છે અરે એવું ના હોય પાપા મેં મારા બાપાને તે ના કહીશું કે મારા જોડે હમણાં શું નહીં. હા હો નાખી જી લે સગવડ નહીં એમ સગવડ નહીં તો 20,000 ના 25,000 ના ફોન લઈ આલે છે એ સારા છે
તાને પૈસામાં કંઈક જાણે જાણે આજુ ને મેં વચમાં એ પૈસા ઓન માગ્યા એ પૈસા જ નહીં પૈસા ના હોય તો તમે આ બે જણા સો તોય નહીં તો અમારા બાપુ એકલા સૂચોતી હોય ફોન મોટા લાવી દઈએ ચાલે નહીં તાને આમ તારે ફોન લઈ આલે પેલો પણ નહીં તો નહીં હવે વધારે તો ચૂંટ કરવાની જરૂર ઓય નહીં તું કે સી પૈસા તો સી જોન નહીં પૂછું મીએ તાન હું તો એમ કહું છું કે અભાર બાયડી તારા જોડે થોડા ઘણા પડ્યા હોય તો લાય ને થોડા ઘણા હું ગામમાંથી લાવું છું હેડો મારા જોડે છો મારા જોડે હોત તો રિચાર્જ કરવા દે કે થોડી ભીખ માંગો ચાર અમે દાડા હારા તમે બે એક જેવા છો તમે કોઈ મને તો બરબાદ કરી નાખ્યો એ રાકર આમ જતો રહો ઠેલા લઈને પાર આવો આમ ઘેર બે હીર્યા વગર નાખો દારો છોકરાને જવાનું એટલે પૈસા હોય કે પણ હોત તો તમારા જોડે રિચાર્જ કરવા ઓલે માંગતી હોત આ તો વળી ને ખેલ કરવાના વળી પછી આ રીતના થોડું તો બાપે તમાર જેવો જ્યાં કરવાનો જ છે હું મારો ઉતાણ હોત તો હારું તું નહીં તો ચોઈ લાઈન આલું ઘરમાં કંકા તાના પૈસા આવશે એમ કેવું છે નું કંકા અને તું તો બડો ઝપાટ જેવું બોલે છે તો પણ ઈ હોન શરમ નહીં આવતી હોય મને રિચાર્જ કરવા નહીં હાલતા ને હું મારા બાપના અહીંથી ને મંગાવું એ તો કીધું જ નહીં મારા બાપો કી સારું એ જ ના લબાદ કોઈ બીજું શું રે શું થાય છે બાપા એ બાપા એ બાપા હું છુડે ગોખલા હા ઓલો જ આટલું બસમાં થી તો નહીં જ થાય છે પાછું પેલાથી તો આવું કંટાળી જાય છે મરતું નહીં ચિકન હું લે આવું શકે છે ગોખલા તું કીક નાખી હાસુ કહું તને વરગાન નું સકો પણ જેટલો દવાખાનો પડ્યો એક કામ કર ઇમદાન રાડે મુકરા બુધોજી રે ને બોલે હાલ લત આવું છું હો બોલાવજો ને રિપોર્ટ કરે તો પણ કશું આવતું નહીં મને બાપા કે છે પક્કે ચાયો પગર કો કરો ઓ બાપા જોજો બુધાલા ઓમ ના અમત કરે છે યાર કંટાળી જશું બોલો દવાખાનું કરી દવાખાનું એ જ્યાં કેટલો દવાખાનો બદલાવ પણ રિપોર્ટમાં કોઈ આવતું નહીં લાકડું જેવું લાકડું થઈ જાય છે જલ્દી દોડજી નહીં ના આવું નાવાન પડી મેં તારા ઈકન છો બધું તૈયાર થઈને ફરવાના આવો છો બધું ઈકન જોચો વયા જલ્દી જે હોય ભાભી ભાભી માં તો ભાભી છે ડોશી જે હોય ચોખ્ખું કહી દેજો કશું ના થાય શું ના થાય લ્યા શાંત થઈ ગયું છે બધું પતી હવે ગયું તો એ મારા પડે એટલે વાત પૂરી થઈ જાય લંકા ઉતરી પડે એટલે કોઈ બાપનું એ ના ચાલે જે હોય કે ચોખ્ખું કહી દો આમાં ચોખ્ખું થઈ જાય જે હોય અબ્બારી જીવડો ભાભી રાગ આવો ને સારું કહેતો હતો આ બાયરીને દુઃખ છે નહીં મટતું દવાખાનું ઘર ને દવાખાનું થાચી જાય છે બેટા બેટા કીધું ને તને ઉભી થઈ જા બેટા પલોટ વાળી કમ્પ્લીટ કોની તાકાત અલે કચ્છમાં બોવાડી નાખા કાન લઈ ના આવ્યો આદત આવે ને કાન હજુ ચીજી રાખ હું સમજાવું છું તું મને સમજાવવાની વાતો નહીં કરવાની હોય
એ ભાભી જેવો ચોખ્ખું કહી દે હો પછી પણ તાર માથ હોય નંજી હવ ભાભી બોલો બધાને મારા પેલા પેલા ભાભી તો બોન ગમે તેવું અહીં નાખતા રહું હોય એટલું તારા પાન ઘડી પડશે બે પડ વરગાડ સહી મોદ વાત કાઢ રજો વળગાડ નહીં નંજી હા? હા? તાન હા. એક દાડાનો સમય હતો નેનજી હા હા? હા નહીં હોય તો 8 થી 10 મહિના પહેલા ભાઈ હા બાયડી આ શ્યામાળાથી ના પેલા શ્યામાળા જઈ એટલે એના તેમાં બાજુ પિયોર ભાભી થઈ ગઈ, હા? તેમાં બાજુ પીયો તેથી પિયોર જઈ હતી હા જઈતી વાત સાચી અને હોંભળો ને બપોરનો સમય હતો ભાઈ. ખમા ખમા બાબો બાબો સાચું ભાઈ જૂનું ઘર હતું ને બાયડીની બેનપણીના ઘેર જતી હતી મોસામાં ભાઈ નવો ફોન જોયો ને બાયડીને લઈને હાથમાં હંતાડીને આતી રહી સાચું છે જોજે અને ભાઈ ફોન ગરીબનો હતો ને મજૂરી કરીને લાવ્યો તો ને બાયડીને તમને હોય એવું કીધું કે મારા બાપાએ ફોન લઈ આવ્યો ભાઈ. સાચું માં એટલે મારે સોનો મને ફોન લાવી છે એમ ભાઈ બાયડી ફોન લાવી છે હા સોરી પૂછી લ્યો. હા એના ત્યાં એને ફોન સાચું ચોરી બોલજે કર્યો છે ભારતી ભાઈ, હો. હા? અને ત્યાંથી ભાઈ એનો ને હાકો ભાઈ કગરી પડ્યો છે માતા માતા મે લીવોય માં કોઈ જી કોઈનો ફોન બોન લાવી હતી સોરી ને બોલ હના માટે આવી છે બોલ જે હોય બોલી જા હના માટે આવી છે તું હોય ફોન લેવા આવ્યું મારી કુવાસીનો ફોન લઈને આવી હતી આ. વાત સાચી સાચું ભાભી અમોનું પહાડ ને તમે ઓર એના કરાવો ઘરમાં કમ્પ્લીટ ઘર જેવું રાખતો હતો ને એ ઘરમાં એને હાથ નાખ્યો. જે થાળી ખાતી ભાઈ એ થાળી ચૂકી તાને ભાઈ હા ગોકાજી એ ફોન છે ને લેવા આવી છે ને ફોન લીધા વગર જવાન ફોન નહીં આલ્યો ને તો મોણસ લઈ જશે પછી તું હું વાત કરો છો? ઘર ખાલી કઈ નાખ્યા એટલે લ્યા તો જે લ્યા ફોન લઈ આવું હું એ હાલ બુધાલા લે તો બધું પટાઈ આવે ના ભાઈ હા? ફોન તો તમારા રૂબરૂ નમીન હાલવા જવું પડશે તમારે 3 વાગતા જણાને ટોલે હા વાગતા ઢોલે ઢોલ ના લઈ જતા ભાઈ આબરૂ ને ધજાગરા ઉડી જાય ફોનમાં પણ બાયડીને લઈ જજો અંગાથી અને એના ઘેર જઈને કહીએ ભાઈ રિચાર્જ કરીને આલજે ફોનમાં ઓહો તો બુધાલા હું ના જાઉં તો અબુભાઈ તમારે હું મંગા જો તો મોટું સારું લાગે ભાઈ કે માફી માંગી લેજો કે મારી બાયડીની ભૂલ થઈ ગઈ ભાઈ હા આબરૂ તું બરોબર આમ જઈ હા. શકે આબરૂ વળી જા તને તારો ન્યાય મળી જશે તને પૂરેપૂરો તારો ન્યાય હું આલીને જ જઈ વળી જા આજ પછી કદી એ દુખી ના કર હાય કમ્પ્લીટ હું થી જ ન હાય હું શાંત ના તા મન બોલાવવા હતા પણ તમે કદ જતા રહેતા બુધવાર હાય તમને તારની ખબર નથી ના હોય ને એક જ ખબર ખબર ના હોય ને બુવાજી ખબરો બોલજો હું એ ફોન રહ્યો ને ફોન પાસવર્ડ લેવો બરાબર એમાં રિચાર્જ કરો બરાબર પણ હાડો કાર્ડ આટતે તારો એ તો ફોન લઈ આવજે દુકાનમાં ઊભો થા દુકાનમાં તો એક ફોનનું પૂરેપૂરું 2 મહિનાનું રિચાર્જ કરી આલો બરાબર ફોનનું ટફન નાખો કાચનું અને કવર સારું લાવી અને ફોનનું શણગારીને ફોનમાં ગોમ આલવો પડશે એ ફોન તાને જ મળશે હાલ તો મેં શાંત પાડ્યું છે આ ફોન તમે આજના આજ હોત પડતા ના લ્યો ને તો બાયડી લઈ લે વાળવો નહીં પડે માથા ઉપર હા? માથા ઉપર એ તો ફોન જઈને તમે માફી માગી લેવાનું એટલે બધું મને લંકા જોઈ લે મારે માગવાની તો એ માગશે અને તમારું પાહન ઊભું રહેવાનું અને તમારે કહેવાનું કે તમારી એમ કહેવાનું ભૂલ થઈ ગઈ અમારી બાયડીની બરાબર મારા હોતી ફોન છોકરાની અને બાયડીની ભૂલ થઈ થઈ ગઈ ગઈ આપણા બધા હું માર ના આવે. માર ના આવે. દંડ બનતો નથી એ પછી જો ઈવન નિવેદ હોય તમારા ઉપર એ માન નહીં ઈવન ગયો. ચોકડ હું તો મારે વાળી પૂરું કર્યું પણ ઈવન ભાઈ માતા હોય કઈ યાર ઈ તો. હા, માતા બોલી હવે મારો ફોન લાવો આ કરી દે ઘણા તો તમારે ગાડા તો 5-10 હજાર નિવેદ થાય પણ તમારે જોવાનું હો ભાઈ એલા તમે જજો બરાબર હાલ બુદ્ધ એક કા છો જણે અને થઈ કરી જાય જાય એટલે મંદિર આવજો બરાબર હા, ઈ આપણે? તો ફાઇનલ હો તમારો કુવો તે કોઈ લેવાનું ના હા? હું તો ના આપણે ગમત કઈ નહીં ના ચાલુ કર ના ના એ તો સિફર કરી દેજો લંકાનું આવે હો? અને લાલ હાલ લો ચાલુ. ટિક્કી વાળો પણ એ ફોન નું પટાઈ દેજો કવર ચપલ અત્યારે હમણાં હોજીસ ઓનો ને લાવવો છે હોજીસ આનું વળી હું હું શરમ આવે છે શરમ કાઢવાનું કર પણ તારે સોર 20,000 રૂપિયા દવાખાનામાં નખાયા
આ બધો છો નાટક કરવાનો આવે છે લ્યા ફોન દોથી સોઈતી તાને ને એમ કહેતી હતી કે બાપાએ લઈ આલ્યો લ્યા બાપા લઈ આલો તાર તું જે કોમ બોલતી હતી તું જુઠ્ઠું જેમ બોલે છે એમ કે મારા અંગાથી તું આટલું બધું તમે નતા લઈ આલતા ને? પણ એમાં ફોન તો ના મંડી પર ચોરી કરવાની કહું છું. ફોન દોથી કેટલું વેઠવું પડશે લ્યા આમ ત્યાં દહીં પેલા કે 11,000 રૂપિયા દંડ મેલો શેથી લાવવાના કે ચોથી લાભ કરે આ તું ખરેખર તમે બે જણો નીકળવાનું કરો મારું ઘર તમે તો ભેરાયું તમે તો અહીંથી નીકળવાનું કરો ઉઠ ઓથી ઉઠ હોય બેહી રહ્યા આગળ આમ શરમ આવતા ને દુકાન જવાનું દુકાન મોહરમ જા છોકન જવાનું તે આ તારો ભાલ આવીને હું પૂરું પાડે બધાનું રોતડા આખો દાડો બસ રોઈ રોઈને ઘેર પડી રહ્યું છે ને આ નાટક કરવો છે જે તે લોકોના ઘેર ચોરીઓ કરવા તો અહીં જિંદગીમાં મેં કોઈનો રૂપિયો નહીં લીધો આવી કનું હોય જાય શિખર જેફરાર હવે છે તારા બાપના ઈ ને આ બધું કરાવ છે તારો બાપો પણ મારા પાસે તો નહીં રૂપિયા ભરે આખો દાડો ચોખ્ખી આમ ચીટિંગ કરીને આટલું કરી દઈએ છીએ લઈ જા કહીએ તાર બાપને અંગાજ નહીં ઈથી પર જે કહીએ આપણે હું કે મારા જ ના પછી આ બધો નાટક કર્યો છે તે ઉઠ ઉઠ ઊભો થા તું ઉઠ ઉઠ તારામાં ઠેકોણો નથી તારામાં ઠેકોણો નથી પછી ઝાકવાથી જાતું એ શોખ મારા બેટા વહુ સોરીઓ કરવા માંડી જોવા કે વહુ સોરીઓ કરે છે ફોન ઉઠેલા આવે છે હા ઈવન પિયર થી તાણી યાર કંટાળ્યો છું અમે હાય ગમે તે કરીને પટાઈ આલવું પડશે આ એકના એક છોકરો છે ને કોઈ હા ના થાય તો બધું મારે ભરવાનું થાય ગોમના લોકો સુંટીને ખાઈ જાય લઈ લે બાઈક હેડ પેલું ફોન ને બોન બધું હેડ લઈને જઈએ